સુરત શહેરમાં ફરી એકવાર રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે। ઉન વિસ્તારમાં આવેલી નૂર રેસિડેન્સીમાં સોસાયટીના ગેટ પાસે રમી રહેલી માત્ર 2 વર્ષીય બાળકી પર શ્વાને હુમલો કર્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। મળતી માહિતી મુજબ આજ રોજ 2 વર્ષીય અયાત સોસાયટીના ગેટ પાસે રમી રહી હતી। ગેટની બહાર થોડું આગળ જતા જ 3 જેટલા રખડતા શ્વાન તેના તરફ ધસી આવ્યા, જેમાંથી એક શ્વાને બાળકીના સાથળના ભાગે કરડી લીધું હતું। બાળકી રડવા લાગતા શ્વાનો ત્યાંથી ભાગી ગયા હતા। અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા અને બાળકીને તેના પરિવાર પાસે લઈ ગયા હતા। પરિવારજનોએ તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જઈ બાળકીનું સારવાર કરાવી અને એન્ટી રેબિસની રસી મુકાવી હતી। ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે અને રખડતા શ્વાન અંગે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।